નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે રોમાંચક અને વિજ્ઞાનથી ભરપૂર સ્થળની મુલાકાત કરવા જઈ રહ્યા છે અને એ છે બાલાસિનોરમાં આવેલું રયોલી ગામની અંદર આવેલું ડાયનાસોર પાર્ક અને ફોસિલ પાર્ક. તો આજે આપણે એની મુલાકાત કરીશું. આ જે પાર્ક છે એ બાલાસિનોરથી 20 કિલોમીટર દૂર અને અમદાવાદથી અરાઉન્ડ 100 કિલોમીટર અને વડોદરાથી પણ અરાઉન્ડ 100 કિલોમીટર દૂર છે. અહીંયા આવવા માટે તમારે આઈધર પ્લેનથી આવશો તો તમારે અમદાવાદ આવવું પડશે અને ત્યાંથી ગાડી કરાવીને અહીંયા આવવું પડશે. એ જ રીતે બરોડાથી પણ તમે આવી શકો છો અને એ જ રીતે ટ્રેન સ્ટેશન પર મેં જે તમને કીધા બસથી કનેક્ટેડ છે બાલાસિનોર ને ત્યાંથી તમારે અહીંયા આવવાનું. તો હવે આપણે મ્યુઝિયમ જોઈએ, એના સિવાય ત્યાં કઈ કઈ બીજી વસ્તુઓ છે એનો પણ મજા લે છે. અહીંયા 3D પણ ફિલ્મ ચાલે છે અને એક VR ફિલ્મ ચાલે છે. એ ત્રણેય વસ્તુનો અમે મજા કરીશું. જોઈએ. ફોસિલ પાર્કની માહિતી વધુ સારી રીતે સમજી શકાય તે માટે ગુજરાત સરકારે 25,000 ચોરસ ફૂટમાં એક ડાયનાસોર મ્યુઝિયમ બનાવેલું છે. આ મ્યુઝિયમમાં 16 ગેલેરી છે, જેમાં વિશ્વ, ભારત અને ગુજરાતમાં મળેલા ડાયનાસોરોના અવશેષો આપવામાં આવે છે. ઓકે, અહીંયા 3Dની અંદર તમને એક રાજાસોરસ વિશેની એક 3D ફિલ્મ બતાવવામાં આવે છે. ગેલેરી 1માં એક ટાઈમ મશીન છે જે તમને 6.5 કરોડ વર્ષ પાછળ લઈ જાય છે. આ સિવાય 5D થિયેટર, VR ફિલ્મ એ બધું પણ અહીંયા તમને જોવા મળે છે. ગેલેરી 1માં તમને ડાયનાસોર કેવી રીતે એક્સટિંક્ટ થઈ ગયા એના વિશે માહિતી આપવામાં આવી છે. આ આપણે દેખાય છે એ છે એગ ફોસિલ. તો એને જોઈને તો આવું આપણને એવું જ ફીલ થાય કે આ તો પથ્થર છે અને એગ કેવી રીતે છે, પણ તમે ધ્યાનથી જુઓ તો એનો શેપ છે, એનું જે સ્ટ્રક્ચર છે એ એગનું છે. એના પરથી આપણને ખબર પડે કે આ એગ છે. અધરવાઇઝ જ્યારે તમે જોશો તો એ તમને લુક લાઈક સ્ટોન ઓનલી. કન્ટિન્યુઅસ પ્રેશર રેતી જાય ને જેના ઓવર ધ ટાઈમ ઇટ બીકમ અ સ્ટોન. બટ બેઝિકલી એની અંદર જે આઉટલાઇન છે એ રિમેન લાઈક અ બોન. સેમ વે તમે ઉપર જોઈ રહ્યા છો વર્ટિબ્રી છે, લીમ્બોન છે, એ પણ તમને જોવાથી તો એવું જ લાગશે કે પથ્થર જ છે. અને એ એવું નથી કે ભાઈ પથ્થર છે. બેઝિકલી એનો શેપ જુઓ, એની જ્યારે કાર્બન ડેટિંગ કરવામાં આવે એના પરથી તમને ખબર પડે કે આ બધા જે છે એ ફોસિલ છે. ફોસિલ જેને ગુજરાતીમાં જીવાશ્મી કહેવામાં આવે છે.
ટાઇટેનોસોરસ. રાયોલિસોરસ. આના ફોસિલ અહીંયા મળેલા છે, જેથી એનું નામ રાયોલિસોરસ રાખવામાં આવે છે. રાજાસોરસ. ટીરેક્સ ફેમિલીનું ડાયનાસોર છે, જેનું નામ રાજાસોરસ એટલા માટે પડ્યું છે કે એના માથા પર તમે જુઓ તમને એક ક્રેસ દેખાય છે, જેના જાણે કે રાજાનું ક્રાઉન હોય એનું નામ રાજાસોરસ છે. એને પાછળ નર્મદાના કિનારા પર મળેલું છે, એટલા માટે એનું નામ નર્મેદેસિસ છે. એટલે આ છે રાજાસોરસ નર્મેદેસિસ. એ આશરે 9 મીટર લાંબા, 2.4 મીટર હાઇટવાળા, 4000 કિલોગ્રામવાળા કાર્નિવોર હતા અને એમની ફેમિલી જો મિત્રો તમારે મ્યુઝિયમની વિઝિટ કરવી હશે તો એના થોડા ચાર્જીસ વિશે વાત કરીએ તો એની અંદર એડલ્ટના ચાર્જીસ છે 70 રૂપિયા, બાળકોના 30 રૂપિયા છે. એના સિવાય ત્યાં 2 અલગ એક્ટિવિટી ઝોન આવેલા છે. એક છે VR ઝોન, એના 50 રૂપિયા પર પર્સન છે, અને એક 5D છે જે તમને અરાઉન્ડ 6 to 7 મિનિટ ચાલે છે, એના પર 50 રૂપિયા છે. તો ઓલ ઓવર એના સિવાય તમે કેમેરા, પ્રોફેશનલ કેમેરાના 500 રૂપિયા એ બધા છે અગર તમે યુઝ કરવા માંગતા હો તો. મિત્રો જો તમને ડાયનાસોર અને ડાયનાસોરના ફોસિલમાં ઇન્ટરેસ્ટ હોય તો આ એક એવી જગ્યા છે કે જે તમારે વિઝિટ કરવી જ જોઈએ. બહુ જ સરસ છે, તેમને ત્યાં ડાયનાસોર વિશે બહુ જ ઇન્ફોર્મેશન મળશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે બધાએ ટી-રેક્સ જોયેલું જ હશે જે આપણે જુરાસિક પાર્કમાં હોય છે, એના જેવું જ ખતરનાક ડાયનાસોર જે રાજાસોરસ છે, જે આપણું લોકલ એટલે ગુજરાતમાં દેખાતું કાર્નિવોર ડાયનાસોર હતું, એના વિશે પણ તમને બહુ વધારે માહિતી ત્યાં મળી શકે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો
લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.